તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે આજે સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ગુજરાતમાં બનેલી ગંભીર બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુ આંક 14 પહોંચ્યો. તો મિત્રો, વાત કરવામાં આવે વધુમાં તો બુધવારે વહેલી સવારે મિત્રો 7:30 વાગ્યાની આસપાસ ગંભીર બ્રિજની દુર્ઘટના ઘટી હતી. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં એક દુર્ઘટના હજુ તો સમાપ્ત નથી થઈ હોતી ને તેવામાં જ અન્ય દુર્ઘટનાઓ જ્યારે બનતી હોય છે, ત્યારે મિત્રો ફરી એકવાર ગુજરાતમાં બનેલી આ જે ગંભીર બ્રિજ દુર્ઘટના છે તેને લઈને મિત્રો વાત કરવામાં આવે તો આ જે ઘટના બ્રિજ ઉપરથી પસાર થતી 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. તો મિત્રો વાત કરવામાં આવે જ્યારે 4થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા, ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે 13 લોકોના અને આજે વહેલી સવારે એનડીઆરએફના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક વ્યક્તિના મૃત્યુ મળી આવ્યો હતો. તો મિત્રો વાત કરવામાં આવે તો જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો, ત્યારે મિત્રો હજુ પણ 6 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. તો મિત્રો વાત કરવામાં આવે તો નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને આમ દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ 14 લોકોના મોત થયા છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મેઘરાજા આરામના મૂડમાં. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. તો મિત્રો વાત કરવામાં આવે છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે મિત્રો આગામી 15 જુલાઈ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદી માહોલ રહેશે તેવી જ્યારે આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે. તો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અનુસાર મિત્રો આ સપ્તાહ દરમિયાન નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો હાલમાં મેઘરાજા આરામના મૂડમાં છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સોનાના ભાવમાં ફરી ઘટ્યા. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જુલાઈ મહિનાની શરૂઆતથી જ બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. તો મિત્રો વાત કરવામાં આવે 10 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે સોનાના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તેના વિશે મિત્રો વાત કરવામાં આવે તો 10 જુલાઈ ગુરુવારના રોજ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. તો મિત્રો વાત કરવામાં આવે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તો મિત્રો વાત કરવામાં આવે તો આજે 22 કેરેટ સોનાનો ભાવ 90,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે મિત્રો હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 89,990 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે 98,170 રૂપિયા નોંધાયો હતો. એટલે કે મિત્રો સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં ચોમાસું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ મિત્રો વરસાદે જમાવટ કરી હતી. જોકે મિત્રો છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે મિત્રો એવું લાગી રહ્યું છે એક સમયે ગણ્યા તાલુકાને છોડીને સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદ પડતો હતો. જોકે મિત્રો 2 દિવસથી વરસાદ પડવાનો વિસ્તાર અને માત્ર બંનેમાં ઘટાડો નોંધાયો છે. તો મિત્રો વાત કરવામાં આવે તો હવે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે જો તમે પણ હવે ગુજરાત સરકારમાં નોકરી અથવા તો અધિકારી બનવાની તકની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો આ રહી 40,800ના પગારવાળી નોકરીની અત્યંત જરૂરી માહિતી. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં અત્યારે વિવિધ સરકારી વિભાગોમાં ભરતી ચાલી રહી છે. તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોકરીનો દરવાજો જ્યારે ખોલે છે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્ચર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા વડોદરા કચેરી /જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 54 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન હાલમાં બહાર પાડવામાં આવ્યું છે. જોકે મિત્રો ગુજરાતમાં કાયમી ભરતીને લઈને આ ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોરમાં ગુજરાત પોલીસનું મેગા ચેકિંગ. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં નશાકારક દવાઓનો દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે 12 વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોરમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તો મિત્રો વાત કરવામાં આવે ચેકિંગ દરમિયાન મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ
સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આવરી લેવાની, દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અને પ્રતિબંધિત દવાઓના જથ્થો નિયમોનું વિરુદ્ધ, વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવા તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે. એટલે કે મિત્રો ઘણી બધી દવાઓ જે હોય છે તે મિત્રો નશાકારક હોય છે. એટલે કે મિત્રો જે દવાઓથી સામાન્ય લોકોને નુકસાન થતું હોય છે અથવા તો મિત્રો તેનાથી લોકોને ઊંઘાડી પણ શકાય છે તેવી દવાઓ વિરુદ્ધ આ જે છે તે મેગા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ. જે મિત્રો વાત કરવામાં આવે તો હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાઈ શકે છે. તો મિત્રો વાત કરવામાં આવે સિસ્ટમ રાજ્યના વરસાદ લાવશે અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે. તો મિત્રો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. ત્યારે મિત્રો અમદાવાદ, ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાનું અનુમાન છે. તો મિત્રો વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને લઈને અંબાલાલે ભવિષ્ય ભાખ્યું છે કે ખેતરમાં વરાપની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે અંબાલાલે આગાહી કરતાં જણાવ્યું છે કે અંબાલાલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ છે તે મિત્રો વિરામ લેશે અને 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી. જોકે મિત્રો 24 થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની અંબાલાલે શક્યતા હાલમાં વ્યક્ત કરી છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.